નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। સબસ્ક્રાઈબ એટલા માટે કારણ કે અમે જે દિન પ્રતિદિન નવા વિડીયો નાખતા હોય તે આપની સમક્ષ આપ અમારા વિડીયોને નિહાળી શકો। અમારા નવા કંઈક અલગ અલગ પ્રકારના તર્ક વિતર્ક અને સમસ્યાનું સમાધાન અમે આપની સમક્ષ લઈને આવ્યો। તમારા જીવનમાં ચાલતી નાની મોટી બાબતો અમારા વિડીયો થકી નું સોલ્યુશન આવે તેવી અમે ઈચ્છાઓ રાખીએ। તો મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે તે મંગળ રાશિ પરિભ્રમણ યોગ। મંગળદેવ અત્યાર સુધી કુંભ રાશિમાં રાહુ મહારાજ સાથે કુંભ રાશિમાં ચાલતા હતા અને 2 એપ્રિલ 2026ના રોજ મંગળદેવ ગુરુદેવના ઘરમાં જવાના મીન રાશિમાં, અને પહેલેથી ત્યાં સૂર્યદેવ ને શનિદેવ છે અને સૂર્યદેવ ને શનિદેવ સાથે જવાથી એક અલગ પ્રકારનો યોગ બનવાનો, વિસ્ફોટક યોગ કહેવાય જેને। અગ્નિ તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ, 3 તત્વનું મિલન થવાનું। તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવી કેવી બાબતોમાં પ્રશ્નો ઉભા થશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની આરાધના ઉપાસના કરવી। મંગળ લોહીના કારક, મંગળ આગ અકસ્માતના કારક, મંગળ સર્જરી, પડવું વાગવું, ચિંતાઓ, ગુસ્સો, આ બધી બાબતોમાં ધ્યાન રાખો। તો મંગળ આટલા બાબતોમાં જ્યારે મંગળદેવ શનિદેવ સાથે જતા હોય એટલે શત્રુના સાથે યોગ બનતો હોય અને સૂર્ય સાથે પણ જ્યારે યોગ બનતો તો મંગળદેવ 2 બાજુથી પીડાવાના। વાયુ એટલે શનિ મહારાજ, વાયુ તત્વ શનિદેવ, અગ્નિદેવ એટલે મંગળદેવ અને જળ તત્વ રાશિ એટલે ગુરુ મહારાજની। તો મિત્રો, આ યોગ એકંદરે જોવા જઈએ તો સૂર્યદેવ ત્યાં છે એટલે સૂર્યદેવ 14-15 તારીખ સુધી સૂર્યદેવ સાથે પણ યોગ બનવાનો। તો આ 15 તારીખ સુધીનો ગાળો, 12-13 દિવસનો ગાળો અતિ વિશેષ અને ખૂબ ઘટનાઓ વાળો કહી શકાય। દરેક શહેરની અંદર ને દરેક દેશમાં નાના મોટા અકસ્માતોની બાબતો બનવાની, આગ અકસ્માત, પડવું વાગવું, સૂર્ય સરકારના કારક, સૂર્ય નોકરીના કારક, સૂર્ય પ્રતિષ્ઠાના કારક, સૂર્ય સરકારી નોકરીના કારક, સૂર્ય પિતાના કારક, એની સાથે જ્યારે મંગળદેવ અને શનિદેવનો યોગ હોય તો સૂર્યદેવ પણ 2 રીતે પીડાવાના। ત્યારે આ બધી બાબતો સરકારમાં નાની મોટી બાબતોની ઉપસ્થિતિ થાય। વાયુ તત્વ એટલે સૂર્યદેવ શનિદેવ, અગ્નિ તત્વ એટલે મંગળદેવ અને જળ તત્વ રાહુ જ્યારે મીન રાશિ, આ જ્યારે મિલન થતું હોય ત્યારે એક અલગ પ્રકારનું મિત્રો ક્યાંક દેશમાં પણ અછતોની બાબતો અત્યારે હાલ ચાલી રહી છે, તેમાં વધારે તકલીફો પડશે એવું કહી શકાય। જ્યોતિષની ભાષામાં જ્યારે આવા ગ્રહોનું બાબતો બનતી હોય ત્યારે 15 તારીખ સુધી સાચવવા જેવું કહી શકાય। દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની બાબતો ઉપસ્થિત થવાની। હમણાં જ્યારે આ મંગળદેવ મીન રાશિમાં આવશે, હમણાં જે ઈરાકની બાબતો બની તેમાં આપણે બહુ પણ જ્યારે મીન રાશિમાં મંગળદેવ આવશે તો સોનાની અંદર ભાવ 15 તારીખ સુધી કંઈક નીચે જવાના યુગ કહી શકાય। મિત્રો, આ બહુ સાચવવા જેવો સમય કહેવાય। આપણા ઘરની અંદર પણ રસોઈ જ્યારે બનાવતા રહે, અગ્નિ પ્રગટ થાય, અગ્નિ પ્રગટ થાય અને આપણે જ્યારે કોઈ નાખીએ ત્યારે જળ નાખવું પડે અને વાયુ બને ત્યારે આ એક આપણું રસોઈ બને, તેમાં ક્યાંક તકલીફ ના પડે તેની પણ ધ્યાન રાખો। તો મિત્રો, આ જ્યારે અલગ અલગ પ્રકારના ગ્રહોનું જ્યારે કોમ્બિનેશન બનતું હોય અને ત્રિગ્રહ યોગ મીન રાશિમાં બનતો હોય તો એક બાબતો જોવા જેવી કહી શકાય। તો દરેકના જીવનમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા પ્રકારની બાબતો ઉપસ્થિત થવાની। તો મિત્રો, આજે આપણે વાત કરીશું મંગળ રાશિ પરિભ્રમણ 2 એપ્રિલ 2026ના રોજ મંગળદેવ કુંભ રાશિ છોડી અને ગુરુદેવની મીન રાશિમાં પ્રવેશ કરશે તો આ આપના માટે કેવું રહેશે। પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા
આ ત્રિગ્રહ યોગ, મંગળદેવનું પરિભ્રમણ. મિત્રો, આપની કુંડલીમાં મંગળદેવ અષ્ટમ સ્થાનના માલિક અને લગ્નના માલિક તેને 12મા સ્થાને પરિભ્રમણ કરશે. નોકરી ધંધા માટે સારું, વિદેશ જવા માટેની બાબતો ઘણી સારી કહી શકાય. પણ મન ઉપર કોઈ પણ ઉતાવળા નિર્ણયો નહીં લેવા. ચર રાશિ આપની અને મંગળદેવ લગ્નથી 12મે જાય છે. કોઈ પણ ઉતાવળ નિર્ણયથી સાવધાની રાખવી. તમારા સાહસમાં અલગ અલગ પ્રકારની એક સિદ્ધિ પ્રાપ્ત થશે. મંગળદેવની ચોથી દ્રષ્ટિ આપના ત્રીજા સ્થાન પર પડશે તો ત્યાં તમારું સાહસ કામ કરશે. સાહસથી કરેલા કાર્યોમાં તમારી ધનની પ્રાપ્તિ થાય. નોકરીની અંદર ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા, ધીરે ધીરે સમય પસાર કરવો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ શકાય. પાર્ટનરશિપના ધંધાની અંદર સાવધાની રાખવી. મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આ મંગળદેવ કેવું ફળ છે? તો લાભસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ આપની કુંડલીમાં સપ્તમ સ્થાનના માલિકને 12મા સ્થાનના માલિક તેને લાભસ્થાને હોય તો વિદેશીય કાર્યોથી તમને લાભ થવાના, ઈચ્છાઓ પૂર્તિ થાય. વૃષભ રાશિના જાતકોને સંતાનની ઈચ્છતા કરતા હોય તો થોડુંક ધ્યાન રાખજો. મંગળદેવની 7મી દ્રષ્ટિ જે આપના પંચમ સ્થાન પર પડે છે. પંચમ સ્થાન સંતાનનો ભાવ છે. ત્યાં તમારા સ્ત્રી વર્ગે નાના શરૂઆતનો ગર્ભાશયનો સમય હોય તો ક્યાંક વિસ્ફોટક બનવાના યોગ કહી શકાય. વૃષભ રાશિના જાતકોને નોકરી ધંધામાં તો પ્રગતિ, નોકરીથી લાભ થવાનો, ધન લાભનો યોગો કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ દાંપત્ય જીવનની અંદર પત્નીના મેડિકલ પ્રશ્ન થોડાક ઊભા થવાના યોગ કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરવી અને કીડિયારાઓને ગોળ અને ઘઉંનો લોટ અને થોડુંક મધ મિક્સ કરી અને કીડિયારું પૂરવાથી આ સમયગાળો આપણા માટે ધીરે ધીરે પસાર થશે. તો મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને કાળજી લેવાનો યોગ કહી શકાય. જે જાતકો 2 નંબરના કાર્યો કરતા એટલે કે નોકરીની અંદર કરપ્શનની બાબતો કે તેવા જાતકોએ ધ્યાન લેવાના યોગ કહી શકાય. મંગળ પોલીસના કારક, સૂર્ય સરકારના કારક, શનિદેવ ન્યાયના કારક. જ્યારે 10મા સ્થાન તમારું કર્મ બગડે, કર્મ બગડે એટલે તમારી નોકરી બગડે, નોકરી બગડે એટલે તમારી પ્રતિષ્ઠા બગડે. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન મકાન છૂક, વાહન છૂકના કાર્યો કરવા તો વિચારીને કરવા. ડોક્યુમેન્ટરી કાર્યમાં ધ્યાન રાખવું, મન ઉપર એકાગ્રતા રાખવી, ખોટા વાદ વિવાદો નહીં કરવા. કારણ કે ચોથી દ્રષ્ટિ તમારા મંગળદેવની લગ્નમાં પડતી હોય, લગ્નમાં દ્રષ્ટિ પડે એટલે ત્યાં બેઠેલા ગુરુ મહારાજ જ્ઞાન આપશે, પણ મંગળ ઉતાવળા નિર્ણય તમારા ખોટા પાડશે. 7મી દ્રષ્ટિ આપણા મકાન સુખ, વાહન સુખની અંદર લાભ અપાવશે. કાર્ય જો વિચારીને કરવા. હૃદય લગતી, હૃદયની તકલીફોમાં ધ્યાન દેવું. હાઈ બીપી, લો બીપી, ખાવા પીવામાં ધ્યાન રાખવું. મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિના મંત્ર કરવા અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને જે વિદેશ જવું હોય તેના માટે આ સમયગાળો અતિ વિશેષ કહી શકાય. પણ આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક અને 10મ સ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને જતા તો સંતાનથી લાભ, સંતાનના ભાગ્યનો લાભ, પિતાના ધનનો લાભ મળવાનો. પરાક્રમમાં વૃદ્ધિ થવાની, તમારા કાર્યોમાં સફળતા મળવાની. કર્ક રાશિના જાતકોને આ સમયગાળો આકસ્મિક ધન લાભનો યોગ કહી શકાય. તો આજના આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને હનુમાનજીના મંદિરે એક ધજા શનિવારના દિવસે અથવા મંગળવારના દિવસે અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. ધ્યાન લેવાની બાબતો કહી શકાય. સિંહ રાશિના જાતકોને કિડનીમાં કે પથરીના રોગો અથવા ગુપ્તાંગો, ગર્ભાશયના રોગોમાં ધ્યાન દેવાનું. સર્જિકલ મેટર ના પડે તેની કાળજી લેજો.
પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગોમાં ધ્યાન દેવું. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે. મંગળદેવનું ચોથી દ્રષ્ટિ આપના લાભ સ્થાને, સાતમી દ્રષ્ટિ આપના ધન સ્થાને, આઠમી દ્રષ્ટિ આપનું પરાક્રમ સ્થાને નાખશે. વાણી ઉપર સંયમ રાખજો. વાણીથી તમારા કુટુંબમાં તિરાડ ઊભી ન થાય. બિલ બારસો પ્રોપર્ટીના કાર્યો કરો તો બોલવાની ભાષાથી તમારું વેરવિખેર ન થાય તેની કાળજી લેજો. ધન લાભ થવાનો. બિલ વારસો પ્રોપર્ટી જમીન દલાલના કાર્યો કરવા તો કોઈ પણ સારા વ્યક્તિની અથવા સારા જ્ઞાનીની સલાહ પ્રમાણે કાર્યો કરજો. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને ગણપતિના મંત્ર કરવા, સાથે હનુમાનજીની પૂજા તો કરવી જ. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ દાંપત્ય જીવનને પાર્ટનરશિપના બાબતોમાં વિચારવાના પ્રશ્નો કહી શકાય. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિકને અષ્ટમ સ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાને આવતા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદોની બાબતો ઉપસ્થિત થવાની. કન્યા રાશિના જાતકોના તમારા સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. સાહસ કરશો તો તમારા પરાક્રમની અંદર પાર્ટનરશિપના કાર્યો પણ કરી શકશો. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં પણ તમારી સફળતા મળશે. અને આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. કાર્યપ્રણાલી કે તમારી એક અલગ પ્રકારની બનવાની. મનમાં વિચારેલા કાર્યોનું પરિણામ પ્રાપ્ત થશે. ગુપ્ત વિદ્યા અને ગુપ્ત ધનથી લાભ થવાના યોગો કહી શકાય. કન્યા રાશિના જાતકોએ મન ઉપર ગુસ્સો ના લાવતા, ઉતાવળા નિર્ણયો નહીં લેવાના. ક્યાંક તમારી માનહાનિ થાય તો સહન કરવાની શક્તિ તમે રાખજો. કન્યા રાશિના જાતકોએ પરિવારની ચિંતાઓ અને ગૃહ કલેશથી કાળજી લેવી. મિત્રો, આ સમય દરમિયાન કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવી અને હનુમાનજીની અને શનિદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન આપના ધન ભાવના માલિકને સપ્તમ સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે. તો કાર્ય પ્રણાલિકા તમારી સુધરશે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં ધ્યાન રાખો. શત્રુઓ તમારો કશું બગાડે, ગુપ્ત શત્રુઓથી ધ્યાન લેવાનું. તુલા રાશિના જાતકોને વાણી પર સંયમ રાખવો. આકસ્મિક ધન લાભ. લોન લેવી તો લઈ શકાય. નોકરીમાં પ્રગતિ, નોકરીમાં ધન લાભનો યોગો. ઉપલા અધિકારીઓનો સાથને સહકાર મળશે. ક્યાંક તમારી પ્રશંસા થવાની, ક્યાંક તમારી બદનામી થવાની. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરવા અને હનુમાનજીની પૂજા કરવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન સંતાનને લગતી તકલીફોમાં તમારું મન પડવું રહેશે. લગ્નના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક થઈને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભના યોગો, શેર સટ્ટા, લોટરીમાં જોઈ વિચારીને કાર્યો કરવા. ક્યાંક નફો ને ક્યાંક લૂંટાવાની બાબતો પણ બની શકે છે. પડવા વાગવાના યોગ અને આગ અકસ્માતના યોગથી ધ્યાન રાખવું. મન ઉપર એકાગ્રતા રાખજો. તમારી ઈચ્છાઓ દરેક પૂર્તિ થશે. તમારા કોઈક માતાજીના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની. પ્રવાસ કરો તો જો વિચારીને કરવા. પ્રવાસમાં ડિલે થાય તો અતિ વિશેષ. હનુમાનજીની આરાધના આપના માટે અતિ વિશેષ સાબિત થશે. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, ચોથા સ્થાને મંગળદેવનું પણ જે જાતકોને હૃદયની લગતી તકલીફો હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બને. પિતાનો અને માતાના મેડિકલ પ્રશ્નથી ચિંતાઓ થાય. દાંપત્ય જીવનમાં ખટરાક થવાના યોગ પણ કહી શકાય. આ સમય દરમિયાન આપની કુંડલીના 12મા ભાવના માલિકને પંચમ સ્થાનના માલિક. પેટને લગતી તકલીફો, પેટમાં હાઇપર એસિડિટીના કારણે હૃદયની અંદર હાઈ બીપી, લો બીપીના પ્રશ્ન બનશે. ખૂબ જ ખાવા પીવામાં ધ્યાન રાખજો. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન નોકરીમાં પદોન્નતિની પ્રાપ્તિ કહી શકાય, પણ આ સમય દરમિયાન જો વિચારીને કાર્યો કરવાના. ધન રાશિના જાતકોએ કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવી અને પ્રતિદિન હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તમારા પરાક્રમ થવાના અને લાભ થવાનો. ચોથા સ્થાનના માલિક અને લાભ સ્થાનના માલિક થઈને પરાક્રમ સ્થાને જશે તો તમારી ઈચ્છાઓ પૂર્તિ થવાની. પોપ્યુલર બનવાના. તમારા મકાન સુખ, વાહન સુખ ને જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાની. જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા તેવા જાતકોને આ સમયગાળો અતિ વિશેષ રહેશે. નોકરી ધંધામાં અને શત્રુમાં તમારી સફળતા મળવાની.
પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે, ભાગ્યની ઉન્નતિ થાય અને સરકારી ક્ષેત્રમાં લાભ મળવાનો. આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના અને કાળા કૂતરાને દૂધની રોટલી અને ગાયને લીલો ઘાસચારો આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિકને દસમ સ્થાનના માલિક થઈને ધનસ્થાને પરિભ્રમણ કરશે. કુટુંબની અંદર વાદ વિવાદો, કુટુંબમાં કોઈ અઘટિત ઘટનાઓ બનશે. કુંભ રાશિના જાતકોને કુટુંબની અંદર ક્યાંક ઘટનાઓ બનવાથી મન ઉપર અને વાણી ઉપર બંને ચિંતાઓ, ધનની ચિંતાઓ થશે. ગળાને લગતી તકલીફોમાં ધ્યાન રાખવું. આ સમય દરમિયાન આપની કુંડલીમાં પતિ પત્નીની બાબતોમાં પણ ધ્યાન રાખવું. કુટુંબની અંદર વાદ વિવાદ, વ્હીલ વારસો, પ્રોપર્ટીના પ્રશ્નો ઉપસ્થિત થાય. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન કાળા કૂતરાને દૂધ રોટીઓ અને પિતૃદેવના મંત્ર કરો. ઓમ પિતૃદેવતાભ્યો નમઃ. સાથે હનુમાનજીના મંદિરે દર શનિવારે બુંદીના પ્રસાદનું દાન આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા મંગળદેવ ધનસ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરતા હોય ત્યારે મીન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં પતિ પત્નીની બાબતોમાં ધ્યાન દેવાનું. ખોટા વાદ વિવાદો, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ધ્યાન દેજો. ખોટા ખર્ચા ના કરતા. નાણાકીય ખર્ચ ખોટું ના થાય તેનું ધ્યાન દેવું. હાઈ બીપી, લો બીપી, હૃદયમાં કફની બાબતોમાં ધ્યાન દેવાનું. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ દર શનિવારના દિવસે કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને કાળું વસ્ત્ર તમારા ઉપરથી ઉતારીને ભિક્ષુકને દાન કરો. મિત્રો, આ હતું આજનું આ સમયગાળો મંગળનો. અને આ મંગળ રાશિ પરિભ્રમણ મેષથી લગીને મીન રાશિના જાતકોને નાના મોટા ઉપાયો કરવાથી તમારો સમયગાળો ધીરે ધીરે પસાર કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ફરી મળીશું નવો વિડીયો લઈને આપણી સમક્ષ. અમને આ રજા આપશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.